વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ ટ્રી હાઉસ નામની શાળાની CBSE દ્વારા માન્ય રદ કરવામાં આવી છે। શાળાની માન્યતા રદ કરવાને પગલે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ હાલ ચિંતામાં મુકાયા છે। શહેરના વિસ્તારોમાં આવેલ ટ્રી હાઉસમાં મુખ્ય 13 જેટલા સંચાલકો દ્વારા CBSE બોર્ડને વિશ્વાસમાં લીધા વિના શાળાની મિલકત વેચાણ માટે કરારની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેને લઈને ટ્રી હાઉસ સ્કૂલના ડાયરેક્ટર અને સંચાલકો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની પોલીસ ફરિયાદ પણ થઈ હતી। ફરિયાદને પગલે સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્કૂલ એજ્યુકેશન ટ્રી હાઉસના સંચાલકોને નોટિસ આપીને જણાવ્યું હતું કે આ સ્કૂલ કેવો સાથે જોડાયેલી નથી। અહીં ઉલ્લેખનીય છે કે શાળા સંચાલકો દ્વારા વિવિધ કાયદાઓ અને પેટા કાયદાઓનું પાલન કરવું અનિવાર્ય છે, ત્યારે આ તમામ સંચાલકો દ્વારા કાયદાઓને નિર્ણય મૂકીને મનમાની કરીને શાળાની મિલકત વેચવા માટે કાઢી હતી। અમદાવાદ ખાતે રહેતા રમેશભાઈ દેસાઈના નામે આ શાળાના વેચાણ માટે કાયદાકીય પ્રક્રિયા કરવામાં આવી હતી। બીજા તરફ CBSE બોર્ડના ધ્યાને આવ્યું કે શાળાના સંચાલકો દ્વારા શાળાની મિલકત વેચવાની પ્રક્રિયા તેમને જણાવ્યા વગર કરવામાં આવી છે, જેને લઈને બોર્ડ દ્વારા શાળાની એફિલિએશન પરવાનગીને તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે। શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને જ્યારે આ સમાચાર મળ્યા ત્યારે મોટી સંખ્યામાં તેઓ શાળા ખાતે ઉમટી પડ્યા હતા। ખૂબ જ શાળાના આચાર્ય દ્વારા મીડિયા સાથે આ અંગે કંઈ પણ વાત કરવાની તૈયારી બતાવી ન હતી અને વાલીઓ સાથે મીટિંગનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું।